આપણી ડેલીએ કોઈ ભૂરી આવે નાગજી દાદાએ કહેડાવ્યું કે મહેમાન તો જીવીબાની ડેલીએ જ રહે અને અતિથિ તો વળી ત્યાં જ શોભે ને જ્યાં આવકાર હોય. આ જુદી આ જીવીબાના ડેલેથી કોઈ પાછું નથી વળ્યું. પછી તો જેવી મારી માવલડીની ઈચ્છા તે હે તને એમ ન કીધું કે કોણ છે ઈ? જીવીબા's house? એ સોડી હું કીધું આન કેત મંજરા તું તો 12 ચોપડી ભણેલી છો ને? એ બા ઈ એમ કેસ આ જીવીબાનો ડેલો ને. એ સોડી જાજે આ મહેમાન હાટું ટાઢું પાણી લઈ આવ. આ ઘડી લાવી બા. તે આ બાજુ કેમ આવવાનું થયું હે બે? વાય યુ આર. અરે મને થોડું ગુજરાતી આવડે છે બીકોઝ મારા મમ ગુજરાતી છે. આમ અન આર્કોલોજિસ્ટ હું તેના રિસર્ચ માટે લંડનથી ત્યાં આવી છું. રિયલી ઇટ્સ બીંગ અ વન્ડરફુલ ટુરિઝમ સ્પોટ. એમ થયો ને કે ગુજરાતમાં જોવા આવ્યા છો? હા, ગુજરાતને જોવા કરતાં તમારા મોઢેથી ગુજરાતને સાંભળવા આવેલી બીકોઝ યુ ગુજ્જુસ આર સો સ્વીટ ઇઝ જલે. એમ બે દાડામાં કઈ ગુજરાત વિશે ન ખબર પડે હો બેન. એના માટે તો ભવના ભવય ઓછા પડે ને આ માટીનું ઋણ તો કેમેય કરીને ચૂકવાય નથી. અમારે ત્યાં તો કાળી માટીનું મૂલ. એ છોડી જા ઈ હંધુય મૂક. આ મહેમાનને અંદર લઈ જઈ ફાફડા જલેબી તો દે અને હા મેડીએથી પિત્તળની થાળી ઉતારીને એમાં પીરસજે. રીલી આ તો રજત છે. રજત આ મુંજાઈને કાં બેઠીશ? શું થયું તને? તારા આંખોમાં ઉદાસી છે ને? એ મારો ભવ ફેરો તો તે મારાથી અજાણતા કાકીની હોનાની વીટી ખોવે છે. એણે મને ચોર માનીને ડેલીની બહાર કાઢી મૂકી. તે પણ આમ થોડું બેહાય. હાલમાં ડેલીએ જીવીબાની એક સોડી જ છે, તું બીજી. કે સર તને નથી ખબર? તમારે ને અમારે વર્ષો જૂના વેર જીવીબા મને ડેલામાંય નહીં ઘરવા દે. વોટ ઇઝ ધીસ વેલ? રિવેન્જ. પણ હું સમજાવે મારા બાને. અને એવા તો વળી કેવા વે જે માણાને માણાના નો થવા દે. લેટ્સ ગો ના રજત. ખબરદાર જો ડેલીમાં પગ મૂક્યો છે તો. એ કેસર તું આ છોડીને આપણી ડેલીમાં કાલ આવી? તને આપણા વેર યાદ નથી? એના બાપુને લીધે તે તારો વીર ખોયો છે. એનો સજા તો એમને મળી ગઈ, એમાં મારો શું વાંક છે જીવીબા? મોધારી છોડી મા બાપ વિનાની ક્યાં જાહે અને એકલી રહે તે કામ આખું એને મેણા મારશે. સમજને વાત. એમ વર્ષો જૂના વેર કઈ ઘડી ઘડીમાં ના ભૂલાય હો. બા તું રજતને આજ આમ કર છોડી દે તે તારા બોલેલા વેણ ખોટા નહીં પડે. તે જ તો કીધું તું ને કે જીવીબાની ડેલીથી આજ સુધી કોઈ પાછું નથી પડ્યું. હાલ રજત પણ તારી બા મારી બાને હું સમજાવી દઈ. હાલ હાલ. એ કેસર આ છોડીને શું થયું? બા તું જ જો ને કાલનો તાવ આવે છે, ઉતરતો જ નથી. તું જ કાંઈક કર ને હવે. આમ જા હટ મીઠું મરચું લઈ આવ. આગળ લાવી બા. ઊભી થાવી. તે બા
આ કાલ આખો દાડો ફર્યા તો શું થાય? હે બેટા, માફ કરજે હો મને. આ વર્ષો જૂના વેરને લીધે મેં તારું દિલ દુખાવ્યું. હવે તો મારી માવડી જ મને માફ કરે. અરે ના ના બા, તમારે થોડી માફી માંગવાની હોય. હું જીવો બેટા. कुछ ओके सर. હા લો, જટ કરો હવે. સાંજે માળીના ચોકમાં ગરબા છે. ને આ પેલી આવી છે તો રમવા નથી જાવ? બા પેલી નહીં પેની. અરે હલું હરખું જ. આજ તો ઉપર બેઠેલી મારી માવલડીને ઈર્ષ્યા થતી હશે કે એમાં જોગણિયું ગરબે ઝૂમે છે. આ અવસરને તો સાક્ષાત પરિણામ જ નહીં હો. गरबा इज गुजरात, गुजरात इज गरबा. તે ગુજરાત ખાલી ગરબા હાટે જ થોડી જાણીતું છે. ત્યાં જતી વેળાએ આવજો કહેવાય ને ઘેર ઘેર ઉમરા પૂજાય ઈ ગુજરાત. જ્યાં લાંબો દરિયો રાત દિવસ ઘૂઘવાય ને માં રેવા બારે માસ છલકાય ઈ ગુજરાત. જ્યાં દ્વારકાવાળાને અંદોય મૂકીને આવવું પડે અને પથ્થરમાં પણ જીવ પૂરી પાળિયા થઈ પૂજાય ઈ ગુજરાત.